નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે રવિવાર અને દશમ છે આજે. અને આજે જો અત્યારમાં તો અમે રાંદલને પૂજા કરાવીને જશજી ઘરે આવીને જે તમને પહેલાં હું ભગવાનના દર્શન કરાવી દઉં. આજના ભગવાનના દર્શન અત્યારે વાગી ગયા છે 9:30 અને નાસ્તો તૈયાર થઈ ગયો છે. બધાને નાસ્તો બાકી છે કરવાનો, એટલે અહીંયા જાગોને બધું બનાવે છે, ચા પાણી ને એવું, ગાંઠિયા ચા ને એ બધો નાસ્તો છે. જય શ્રી કૃષ્ણ. નાસ્તામાં તો ઈ છે ને ખાલી રોટલી તળી છે અને ચેવડો ને ગાંઠિયા એવું બધું છે તૈયાર. ચેવડો ના જો ભાઈનું તૈયાર થાય છે અહીંયા જ્યુસ, અને ચેવડો બનાવ્યો તો ખુશીબેન માટે, એટલે એ પડેલો છે, બનાવ્યો ઘરે હતો થોડોક, એટલે એ બધું તૈયાર કરી લીધું છે. અને મારા બેને બાજુમાં લગ્ન છે એટલે ઢોલ વાગ્યો એટલે મારા બેને ઉઠી ગયા અહીંયા ખૂણામાં, બ્રશ કરી લીધું. કા હવે સીધું નાવાનું ને? હવે બે જ બાકી રહ્યા, બે જ વસ્તુ બાકી છે, પછી રમવાનું. જય શ્રી કૃષ્ણ. તું કહી દે બેન જય શ્રી કૃષ્ણ બોલો. હા વાહ. અને જો ભાઈ સુતા છે, હજી પછી કોટો ચડશે. કા જય શ્રી કૃષ્ણ. હા અત્યારે કેવું છે, પોતા થઈ ગયા? હા મેં કીધું ધૂળ ઉડેસ બહુ ક્યાંક ને આજે. ઉધરસ એ બધાનું આ ધૂળના લીધે છે. બહુ તાકાત આવી ગઈ. પછી તારે જવાનું છે હેમાં તો તાકાત આવી જાય એટલે. વાહ. પોલીસમાં શું બનવાની? મોટી પોલીસ બનવાની છે. વાહ. પ્રમદી કે પોલીસ બની પછી હમણાં હેલ્મેટનું આવ્યું છે ને, પછી પોલીસ બને છે એટલે કે હેલ્મેટમાં કે પહેલાં તમને જ પકડીશ. એને હોય એને, મને નહીં ને. હા એટલે રાત્રે ન હોય, દિવસે જ ખાલી હોય ને. હા તો વાંધો, તો નો વાંધો આવે. કા તો હાલશે ને? સરસ. લ્યો ચાલો તો જાય બધા બેસી જાય, અમે બધા નાસ્તા પાણી કરી લઈએ. ચાલો બધા નાસ્તા પાણી કરવા. રાત્રે પછી કથા છે હવે રોંઢાની, પણ એ લોકોએ ટાઈમ કરીને બધું ફેરવું છે એટલે કરી નાખી છે અત્યારે રાત્રે, એટલે જવાનું છે રાતને કથામાં. લાખો દિવસ અત્યારે ઘરે છે ને ધીમે ધીમે પછી હવે જાગવી બધી લગ્નની તૈયારી કરશે જવા માટે. કા હા કાલે છે પાછી એકાદશી, કાલે એકાદશી છે મોટી. ઓલા કેટલા શનિવાર જ ત્યાં આવીશું એમ? એવું છે તો આજ શું આજ રવિવાર છે બસ, હમણાં લગ્ન આવી ગયા એમ ને? હા સરસ. લેતી ચાલો નાસ્તા પાણી કરી લઈએ. તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા. અમે લોકો અહીંયા શાક ઉત્સવ છે આજે. આવ્યા છે વર્ષાબેન ને જેઠાણી આવ્યા. આજે છે શાક ઉત્સવ વરિયાવ, અમે લોકો ત્યાં આવ્યા. તો હું બોલતી તમને નહીં સંભળાય કેમ કે બહુ ગરદી છે એટલે તમને મારો વાત નહીં આવે. દર્શન ફેરી નહીં પહોંચી ગયા છે. અને જો આ શાક ને ગોળ ને રોટલો એ બધું છે. અને આ બેઠા છે ઈતો ને વર્ષાબેન. ભાત નો હોય, રોટલો ને ગોળ ખવડાવું. અહીં થોડા ભાત લોકો જો અહીંયા જગુલિકા અને દર્શન કરવા આવ્યા. મહારાજ શાક બનાવે એવું બધું.
જો અત્યારે તો અમે આવી ગયા અને બહુ આઘું હતું, પાર્કિંગની જગ્યાએ બહુ આખી હતી અને માણસોય બહુ હતું, એટલે છોકરીઓ થાકી ગઈ. આમ મજા આવી પણ આમ થાકી ગઈ, હાલવું પડ્યું તો બહુ આખું હતું એટલે. અને શાક ઉત્સવમાં આવી હતી મજા. અને ઉપરમાં દિલીપભાઈ હતા, દિલીપભાઈ વર્ષાબેન ને અમે બધા ગયા હતા. એ લોકોનું હતું આમંત્રણ એટલે ગયા હતા અમે. થવાનું હતું બધાને પણ પ્રદીપને એને કથા હતી ને પપ્પા એ નહોતા નવરા એટલે પછી કાંઈ બધા ન મેળાયો. હું આસ્થા દોરવાને લઈને હું ગઈ હતી અને ઉપરથી વર્ષાબેન અમે બધા બાયું રિક્ષામાં ગયા હતા ને મજા તો બહુ જ આવી હતી. હા પણ હા બોડી હતા શાક ઉત્સવ મંદિરમાં ને થાય પછી આપણે કાનજી કાકા ને ઘેરે બગીચો છે ને ત્યાં થાય મજા આવે. દૂર ને તો બહુ ભાવ્યું. હા બનાવે હા બધા શાક તો બનાવી દે, રોટલા બધા બાઈ બનાવે પકટાઈમાં અને મંગાળે મંડે રોટલા કરવા, બાજરા રોટલા ને શાક ને છાશ ને બધું ભગવાનને ધરે અને પછી શાક ઉત્સવ કરે. મજા આવે શાક ઉત્સવમાં. ત્યાં અહીંયા વર્ષાબેન કહેતા થાય કે શાક ઉત્સવ તો ઘણી વાર થાય પણ એટલું બધું માણાની કાલ તો બહુ પબ્લિક હતું, બહુ. હા મજા બહુ આવે. થોડું સરસ દૂર નહીં બહુ ભાવ્યું. હા વરિયાવ હજી થાય છે, કામકાજ ચાલુ છે પણ હા પછી રીંગણાનું વયું જાય ને હા ઉનાળા આવશે એટલે રીંગણાનું હા ખાતા ધરાય નહીં. હા એટલે થાય સારું ને પાછા સંતો બનાવે એટલે વધારે. હા હા મજા આવે. રોટલા હોય, રોટલા ઘરેથી આસ્તુ ને તો અહીંયા જઈને રોટલો ફાળી ગઈ એટલે કે તો મને અહીંયા શું કામ લાવી કે હું ઘરે રહી હોત તો સારું હતું. પછી બાજુમાં એક બેન હતા ને છોકરા હાટું ભાખરી કરીને લાવ્યા હતા કે તમારા છોકરાને ભાખરી જોઈ પછી ગોળ ને ભાખરી ખાધે. દૂર ને તો મજા આવી ગઈ હતી. હા શાકમાંથી કે રીંગણા તારવી દે ને પછી રીંગણા એક કરી દીધા. આ ઊંધિયા જેવું હતું ને તો એમાં ચણા ને સુરણ ને બધું હતું નાખેલું એટલે સારું. હા એને તો નિરાતે જમી લીધી. આજ તો બેન ને ઘડી કંટાળો આવતો હતો એકદમ હાલીને ગયા. હા હા અને પાછું ત્યાં જઈને જમવામાં રોટલો ઘડીક તો કંટાળો આવ્યો પછી પાછું રમવા મળ્યું. ભાખરી થોડીક ખાઈ લીધી ને. હા મજા આવી, સારું હતું બધું. તો બસ હાલો પછી મમ્મીને ભજન ને લઈ લેવું. અને પ્રદીપ તો આજ મોડા આજે આવવાના એટલે એન્ડે મારે કરવાનો છે. તો બસ હાલો છોકરી ઓલી બાજુ ગઈ છે ભાઈને રમાડવા. ભાઈ આજે અમારા જાગે પછી હુવડાવીને એવું કરીને પછી મમ્મીને ભજન લઈ લેવું. ચાલો જોવા જઈએ રે ગોકુળિયામાં કાનુડો, નિરખી રાજી થઈએ રે ગોકુળિયામાં કાનુડો. ગોકુળ ગામની ગોપી આવી, જબલાને ટોપી લાવી, કાનાને પહેરાવે રે ગોકુળિયામાં કાનુડો. મથુરાથી માસી આવી, જશોદાની બેન આવી, કાનાને દવરાવે રે ગોકુળિયામાં કાનુડો. ગોકુળથી ગોવાળો આવ્યા, માખણ અને મિશ્રી લાવ્યા, કાનાને ખવરાવે રે ગોકુળિયામાં કાનુડો. કૈલાસથી શંકર આવ્યા, પાર્વતીને સાથે લાવ્યા, ડમ ડમ ડમરો વાગે રે ગોકુળિયામાં કાનુડો. બ્રહ્માને સાવિત્રી આવ્યા, સાથે નારદજીને લાવ્યા, નારદ વીણા વગાડે રે ગોકુળિયામાં કાનુડો. ગિરિરાજ મંડળની બેનો આવી, સાથે બેસી કીર્તન કરે, આનંદ આનંદ થાય રે ગોકુળિયામાં કાનુડો.
ચાલો જોવા જઈએ રે ગોકુળિયામાં કાનુડો નિરખી રાજી થઈએ રે ગોકુળિયામાં કાનુડો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો ઉધરસ ચાલુ થઈ 2 દિવસ તબિયત થોડી ઓલી છે. પ્રદીપ ગયા છે કથામાં અને બધાય બસ અમે આવ્યા અને થોડુંક મોડું થઈ ગયું અમારે બેઠા હતા અને એવું બધું હતું એટલે હજી પ્રદીપ કાંઈ આવ્યા નથી. હજી તો એને મોડું થાય કથામાં ગયા એટલે. તો બસ આજ સાથે હું અહીંયા મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી વાતો સાથે, નવી મસ્તી સાથે. તો હું મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને હા શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારો તમને બ્લોગ ગમ્યો હોય તો શેર જરૂર કરજો. બસ આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય. ભારત માતાની જય. બસ આવજો.